છોટાઉદેપુર એકલવ્ય મોડલ સ્કૂલમાં જે બાળકોની તબિયત લથડી હતી, જે ભોજન કર્યા પછી જે તબિયત લથડી હતી તેવો કિસ્સો સામે આવ્યો હતો, જેને લઈ જે બાળકો છે તેમને અલગ અલગ એટલે કે તેજગઢ CHC ખાતે અને છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા। ત્યારે આજે પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા તેમની તબિયત ખબર અંતર પૂછવા ત્યાં હોસ્પિટલ ખાતે ગયા હતા અને તે પછી તેઓ તેમની ખબર અંતર પૂછીને અને આ જે એકલવ્ય મોડેલ સ્કૂલ છે તેની સંકુલની અંદર જે ભોજન રસોડામાં શું સ્થિતિ છે તેનું નિરીક્ષણ કરવા અહીંયા પહોંચ્યા હતા। ત્યારે સીધા એમના સાથે જ વાત કરી। સુખરામભાઈ, ખાસ કરીને તમે હોસ્પિટલથી સીધા આ સંકુલમાં આવ્યા અને ત્યારે તમે જે રસોડાની વિઝિટ કરી, શું ચોંકાવનાર દ્રશ્યો સામે આવ્યા? છોટાઉદેપુર ખાતે દાખલ કરેલા બાળકો, દીકરી દીકરાઓને મળ્યા પછી મારા મનમાં એમ થયું કે દવાખાને જઈને ખબર અંતર પૂછીને નીકળી જવું। મારો આત્માએ મને કીધું કે તું બેટા, તું આદિવાસી છે ને આદિવાસીઓ પર શું વીતતી હશે, જરા સ્કૂલ પર જઈને તપાસ કર। અને અમે ટૂંકા રસ્તે નીકળ્યા ત્યારે રસ્તામાં સાયકલો આદિવાસી યોજનામાં જે આપવાને થાય શૈક્ષણિક હેતુ માટે એ 2023ની સાયકલો ત્યાં પડી છે। અને એનાથી આગળ વધતા પૂછતા અહીંયા કઈ જગ્યાએ જમવાનું ભણે છે, કઈ જગ્યાએ ભણાવે છે, અહીંયા બેસેલાઓને પૂછતા કોઈ આપ્યું નહીં, પણ આ ખંડ જોયો કે અહીંયા જમાડતા હશે એટલે અહીં સીધી એન્ટ્રી મારી ને એન્ટ્રી મારીને કશું કીધું નહીં ને સીધા અમે રસોડામાં ગયા। ગઈકાલે અધિકારીઓ આવીને જોઈને ગયા હતા, એટલે દાળે સારી હતી, શાકે સારું હતું, રોટલી થોડી કાચી હતી। એનાથી સવિશેષ જાણવાની મન ઈચ્છા થઈ, એટલે આજે સવારે જ આવેલું શાક રસોડામાં જે સમારકામ થતું હતું એ શાકને ચેક કરતા ગલકાનું શાક હતું અને એમાં સડેલા ગલકા હતા। મને ચોક્કસ થયું કે તે દિવસે જમવાનું બન્યું છે સેવ ટામેટાનું શાક, અને ટામેટા સડેલા હશે, બધા સડેલા નહીં હોય પણ 20% ટામેટા સડેલા અંદર નાખ્યા હશે અને એને કારણે છોકરાઓને આ દશા થઈ। મારી માંગ છે સરકારને કે આ જે શાકભાજી પૂરું પાડે છે, દૂધ પૂરું પાડે છે, અનાજ પૂરું પાડે છે, એ કોણ છે? કઈ કઈ સંસ્થાઓમાં માલ મોકલે છે? એક ગાંધીનગર ખાતે રહેતા અથવા બહાર રહેતા માલિતુજાર લોકો ઊંચા ભાવ ભરીને આ આદિવાસીઓની ગ્રાન્ટને હજમ કરવાનું કામ કરી રહ્યા છે, એની સામે તપાસ થવું છે। શાક તો છોટાઉદેપુરમાં તાજું મળે, બોડેલીમાં તાજું મળે, દૂધ બોડેલીમાં તાજું મળે, અમદાવાદથી શાક લાવવાની શું જરૂર પડે? ત્યારે આ એક તપાસનો મોટો વિષય છે, આ તપાસ થવી જોઈએ। હું પોતે અગાઉ મેં કીધું તેમ રાજ્યમાં જ્યાં જ્યાં આવા સંકુલ ચાલતા હોય ત્યાં ઘણી બધી જગ્યાએ મારા માજી ધારાસભ્ય મિત્ર છે, અમારા પક્ષના પ્રમુખને પણ વાત કરીશ મેં કે આના માટે કોંગ્રેસની એક સમિતિ બનાવો અને આવા સંકુલોમાં જઈ અને તપાસ કરે, આદિવાસીઓનો વિકાસ કરવાની વાત કરતા જે સરકાર છે એ આદિવાસીઓને આવું જમાડે છે, આવું શિક્ષણ આપે છે, ત્યારે એના પદાર્થ પાસ કરવા માટે અમારા સૌની ફરજ થઈ પડે છે। રાજ્યની આવી શાળાઓમાં ભણવા મૂકેલા બાળકોના વાલીઓને આહવાન કરું છું કે જ્યાં જ્યાં આવું થતું હોય, આવો બનાવ બન્યો હોય તો મારું નામ છે સુખરામ રાઠવા, માજી ધારાસભ્ય પાઇજેતપુર પાવી, માજી વિરોધ પક્ષના નેતા। મારો નંબર છે 9925988808। મને જાણ કરે, મારી ટીમ સાથે, મારા કોંગ્રેસના કાર્યકરો સાથે આવા સંકુલની હું મુલાકાત ચોક્કસ લઈ અને આ બાળકોના ભવિષ્ય માટે, બાળકોના હેલ્થ માટે આમાં જે છોકરાઓને મૂકે છે એ વાલીઓ મને સહકાર કરે। બિલકુલ, જે રીતે તમે અંદર રસોડામાં પહોંચ્યા ત્યાં શું જોવા મળ્યું, શું હતું ત્યાં? રસોડામાં તમે પણ જોયું, મેં પણ જોયું, સડેલું શાક હતું। અમારા પહોંચતા પહેલા થોડુંક સાફ સફાઈ ચાલતી હતી પણ અટકી ગયા। શાક હલકા પ્રકારનું હતું। આ બાજુ અનાજના કોઠારમાં ગયા ત્યારે ઘઉંના લોટમાં જીવડા ફરતા હતા।
મસાલો જે છે એ મસાલા ઉપર ડેટ ઓફ પ્રોડક્શન અને ડેટ ઓફ એક્સપાયરી લખેલું નહોતું. એના પરથી કહી શકાય કે આવી મોટી સંસ્થાઓની અંદર જે માલ આપવામાં આવે છે એ હલકા પ્રકારનો અથવા તો જેની ઉંમર પૂરી થઈ ગઈ હોય, એક્સપાયરી થઈ ગઈ હોય એવો માલ આ વિસ્તારમાં સપ્લાય કરવામાં આવે છે. બિલકુલ. આપના સામે જે ઉમેદવાર હતા જસુભાઈ રાઠવા, તેઓ હાલ સાંસદ બની ચૂક્યા છે, એમને શું કહેવા માંગશો આ બાબતે? જસુભાઈ રાઠવા સાંસદ છે. જેમ મારી ફરજ મેં પૂરી કરું છું તેમ જસુભાઈ રાઠવા પણ સામાજિક રીતે સાચી વાતનો પર્દાફાશ જાતે મુલાકાત લઈને કરશે એવી અપેક્ષા રાખું. બિલકુલ. આ હતા પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા. તેઓ આજે હોસ્પિટલ જે બાળકોને એડમિટ કર્યા છે, જેમની તબિયત અંતર પૂછીને તેઓ સીધા એકલવ્ય મોડલના સંકુલની અંદર જે ભોજન જે તૈયાર થાય છે તે રસોડાની મુલાકાત લઈ અને રસોડાની મુલાકાત લેતા તેમાં કેટલાક ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર.